નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. જેમ આપણે પાછલા પાર્ટ 2માં જોયું હતું એફડી વર્સિસ ગોલ્ડ, તો આજે આપણે જોવાના છે એસઆઈપી વર્સિસ ગોલ્ડ. એસઆઈપી અને ગોલ્ડ બંનેની પ્રાઇસ ફ્લક્ચ્યુએશન હોય છે. તો હવે જોવાનું રહ્યું કે કોણ રિટર્ન વધારે આપશે. ગોલ્ડ સેફ છે, એની સાથે સાથે ઇન્ફ્લેશનને હેજ કરે છે, જ્યારે એસઆઈપી એ વેલ્થ ક્રિએશન મશીન છે. 10 વર્ષનું જો કમ્પેરિઝન કરવામાં આવે તો ગોલ્ડ કરતાં એસઆઈપી 110% આગળ જશે. તો આપણે શું કરવું? સ્માર્ટ લોકો શું કરે છે? તો સ્માર્ટ લોકો હંમેશા ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખે છે, તો આપણે પણ એ જ કરવું જોઈએ. પાર્ટ 4માં આપણે સૌથી મોટું કમ્પેરિઝન જોઈશું, જેની અંદર આપણે એફડી વર્સિસ એસઆઈપી વર્સિસ ગોલ્ડનું કમ્પેરિઝન કરવાના છીએ, જે આપણું ફાઇનલ કમ્પેરિઝન હશે. ત્યારબાદ તમે નક્કી કરીને કહેજો કે તમે શેમાં રોકાણ કરવાના છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.